દેખાય છે બધાને? પ્રોનાઉન 14. ચાલો, તો પ્રોનાઉન નંબર 14 એની આપણે વાત કરીશું. તો રૂલ નંબર 29 આપણને પહેલા તો શું કહે છે એ જોઈ લઈએ. રાઈટ, રૂલ નંબર 29. તો અહીંયા કહી રહ્યા છે ધ પર્સનલ પ્રોનાઉન્સ આઈ, વી, યુ, he, she, it and they are not used as the subject in the clause, used after the relative pronouns who, which, that. અચ્છા, અહીંયા એવું કહી રહ્યા છે કે જે આપણે જે આ છે બરાબર, જે પર્સનલ પ્રોનાઉન છે તો અહીંયા એવું કહી રહ્યા છે કે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે છે બરાબર છે. એના અંદર શું થાય છે કે આર નોટ યુઝડ સબ્જેક્ટ ઇન ધ ક્લોઝ યુઝડ આફ્ટર ધ રિલેટિવ પ્રોનાઉન. સમજી લો કે કોઈ રિલેટિવ પ્રોનાઉન સાથે કોઈ વાક્ય સ્ટાર્ટ થાય છે, જેમ કે હુ, વિચ, ધેટ થી વાક્ય સ્ટાર્ટ થાય છે, રાઈટ. તો ત્યારબાદ આપણે આ જે પ્રોનાઉન છે પર્સનલ પ્રોનાઉન આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે આનો ઉપયોગ નહીં કરીએ. એક્ઝામ્પલ જોઈએ વધારે ખ્યાલ આવે. જેમ કે જુઓ અહીંયા એક્ઝામ્પલ છે. કોણ છે ભાઈ હવે? આવી ગયા વિશ્વજીતભાઈ. તો જુઓ અહીંયા ક્વેશ્ચન છે ધ સ્ટુડન્ટ હુ હેઝ, અહીંયા હુ આવી ગયું, રાઈટ. હુ હેઝ કમ લેટ ઇઝ ઇન્ટેલિજન્ટ. મોડા આવનાર વિદ્યાર્થી બુદ્ધિશાળી છે. પણ સમજી લો એની જગ્યાએ લખ્યું હોય કે ધ સ્ટુડન્ટ હુ હેઝ કમ લેટ હી ઇઝ ઇન્ટેલિજન્ટ, રાઈટ. તો અહીંયા ઓલરેડી હુ આવી ગયું છે, તો આપણે અહીંયા હી મૂકવાની કોઈ જરૂર નથી, બરાબર છે. હી મૂકવાની કોઈ જરૂર નથી. ચાલો, મોબાઈલ ની અંદર ચાલુ કરવી પડશે એપ્લિકેશન. ઓકે, એવી જ રીતે અહીંયા છે સેકન્ડ એક્ઝામ્પલ છે ધ બુક વિચ કોસ્ટ, રાઈટ, ₹50 ઇઝ સેલિંગ વેલ. જે પુસ્તકની કિંમત ₹50 છે તે સારી વેચાઈ રહી છે, રાઈટ. તો ધ બુક વિચ કોસ્ટ ₹50 ઇટ ઇઝ સેલિંગ વેલ, તો ભાઈ આ ખોટું ગણાય, રાઈટ. ઇટ ઇઝ સેલિંગ વેલ તો એ ખોટું ગણાશે. તમને અહીંયા ઓલરેડી વિચ આપી દીધું છે, તો જે પ્રોનાઉન છે એ મૂકવાની જરૂર નથી. ચાલો, અહીંયા ક્વેશ્ચન છે કે ધ સ્ટુડન્ટ હુ હેઝ કમ લેટ ડેશ ઇઝ ઇન્ટેલિજન્ટ. શું આવશે આની અંદર? બોલો. નન. ડી આન્સર આવશે, નન. બરાબર, આમાંથી કોઈ પણ નહીં. ત્યારબાદ છે ધ બુક વિચ કોસ્ટ ₹50 ડેશ ઇઝ સેલિંગ વેલ. અહીંયા પણ ભાઈ પેલા જ વિચ આપી દીધું છે. જો વિચ આપી દીધું છે તો શું થશે? અહીંયા આપણે ડી આન્સર ટીક કરીશું, નન. કોઈ પણ નહીં. ઓકે, રૂલ નંબર 30 ની વાત કરીએ. રૂલ નંબર 30 આપણને શું કહે છે? ધ કન્જક્શન એન્ડ ઇઝ નોટ યુઝડ બિટવીન એન્ડ એન્ટેસિડન્ટ એન્ડ અ રિલેટિવ પ્રોનાઉન. કે કન્જક્શન એન્ડ છે, રાઈટ, આનો ઉપયોગ કોના કોના વચ્ચે આપણે નથી કરતા? કે જે એન્ટેસિડન્ટ્સ છે અને રિલેટિવ પ્રોનાઉન છે તેના વચ્ચે નથી કરતા. એન્ટેસિડન્ટ તો અહીંયા કંઈક મિનિંગ આપેલું છે કે ધ નાઉન ઓર નાઉન ઇક્વલન્ટ વર્ડ used before the relative pronoun, right. Who, which, that is called an antecedent. મતલબ કે આપણે who, which, that નો ઉપયોગ કરીએ છીએ અને એના આગળ જે નાઉન અથવા તો નાઉન ઇક્વલન્ટ કોઈ પણ શબ્દ હોય છે તો તેને આપણે એક એન્ટેસિડન્ટ તરીકે ઓળખીએ છીએ. હવે જુઓ, તમે અહીંયા જુઓ કે અહીંયા લખ્યું છે કે he is Binay, રાઈટ. he is Binay, આ એક ભાઈ નાઉન છે, રાઈટ. ત્યારબાદ શું લખ્યું છે? who લખ્યું છે, રિલેટિવ પ્રોનાઉન ઇઝ માય બ્રધર. તે બિનય છે જે મારો ભાઈ છે.
હવે તમે આ જે નાઉન છે અને આ જે હુ છે તો આ બંનેની વચ્ચે તમે શું નહીં મૂકો, એન્ડ છે તેનો ઉપયોગ નહીં કરો, આ ખોટું ગણાશે કે હી ઇઝ વિનય એન્ડ હુ ઇઝ માય બ્રધર, તો એ ખોટું ગણાય, રાઈટ. હી ઇઝ વિનય એન્ડ હુ ઇઝ માય બ્રધર, તો આ ખોટું ગણાશે, હી ઇઝ વિનય હુ ઇઝ માય બ્રધર. એવી જ રીતે અહીંયા છે આઈ હેવ અ પ્લાન, રાઈટ, વિચ વિલ ચેન્જ યોર લાઈફ. મારી પાસે એક યોજના છે જે તમારું જીવન બદલી દેશે, રાઈટ. તો આઈ હેવ અ પ્લાન એન્ડ વિચ વિલ ચેન્જ યોર લાઈફ, તો ભાઈ આ ખોટું ગણાય, રાઈટ. આવી રીતે નહીં આવે. ચલો ક્વેશ્ચન છે હી ઇઝ બીન એ ડેશ હુ ઇઝ માય બ્રધર. શું આવશે આની અંદર? ડી. ડી, નન ઓફ ધ અબાઉ, રાઈટ, નન ઓફ ધ અબાઉ. ત્યારબાદ છે આઈ હેવ અ પ્લાન ડેશ વિચ વિલ ચેન્જ યોર લાઈફ. ડી. અગેન ડી, આઈ હેવ અ પ્લાન વિચ વિલ ચેન્જ યોર લાઈફ. અહીંયા એક નાઉન છે તમારું અને અહીંયા વિચ છે, રિલેટિવ પ્રોનાઉન છે, તો અહીંયા એન્ડનો ઉપયોગ અથવા આ બધામાંથી કોઈનો પણ ઉપયોગ નહીં કરીએ. ત્યારબાદ અહીંયા કહી રહ્યા છે બટ ઇફ ટુ રિલેટિવ પ્રોનાઉન્સ આર યુઝડ ફોર એન એન્ટેસિડન્ટ, રાઈટ, કે જ્યારે બે રિલેટિવ પ્રોનાઉન છે, રાઈટ, એ એન્ટેસિડન્ટ માટે આવે છે, ધ કન્જક્શન એન્ડ ઇઝ યુઝડ બિફોર ધ સેકન્ડ રિલેટિવ પ્રોનાઉન. તો સેકન્ડ જે રિલેટિવ પ્રોનાઉન છે ત્યાર પહેલા આપણે એન્ડ કન્જક્શનનો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે કે અમિતાભ ઇઝ અ પોપ્યુલર એક્ટર who lives in Mumbai and who wants to help the helpless. અમિતાભ એક લોકપ્રિય અભિનેતા છે જે મુંબઈમાં રહે છે અને જે અસહાય લોકોને મદદ કરવા માંગે છે. હવે જો અહીંયા વાક્ય જો કે અમિતાભ ઇઝ અ પોપ્યુલર એક્ટર who lives in Mumbai and who wants to help helpless, રાઈટ. અહીંયા સેકન્ડ જે છે રિલેટિવ પ્રોનાઉન, સેકન્ડ રિલેટિવ પ્રોનાઉન, એના આગળ આપણે શું કરવાનું હતું? એન્ડ મૂકવાનું હતું. પણ આપણે અહીંયા એન્ડ નથી મૂક્યું, ઠીક છે. જ્યારે પણ શું આપેલું હશે તમને? ઇફ ટુ રિલેટિવ પ્રોનાઉન્સ આર યુઝડ ફોર એન્ટેસિડન્ટ, બે રિલેટિવ પ્રોનાઉન છે એ એન્ટેસિડન્ટ તરીકે આવે છે, મતલબ એના એન્ટેસિડન્ટ આપણને બે દેખાય છે, એક તો હુ છે, એક આના આગળ આવશે, રાઈટ, એક્ટર, અને એક અહીંયા હુ છે, બરાબર. તો એના આગળ શું છે ભાઈ? અહીંયા મુંબઈ. અથવા સિમ્પલ કહો તો ભાઈ એક જ એન્ટેસિડન્ટ છે, રાઈટ. અને આવી રીતે ના સમજવું હોય તો એક બીજી રીતે તમને કહું કે હુ છે અહીંયા કોના માટે વપરાયું? તો ભાઈ અમિતાભ માટે, રાઈટ. મતલબ કે આ એક અહીંયા રિલેટિવ પ્રોનાઉન વપરાયો અને અહીંયા પણ હુ છે કોના માટે વપરાયું? તો આ પણ અમિતાભ માટે, રાઈટ. મતલબ કે અહીંયા બીજું રિલેટિવ પ્રોનાઉન વપરાયું. તો મતલબ એવો છે કે ભાઈ એક જ એન્ટેસિડન્ટ છે, તેના માટે જો બે રિલેટિવ પ્રોનાઉન વપરાય તો જે બીજો રિલેટિવ પ્રોનાઉન છે એના આગળ આપણે એન્ડનો ઉપયોગ કરીશું. ઓકે, તો આ અહીંયા કોન્સેપ્ટ છે. તો ત્યારબાદ અહીંયા કહે છે કે અમિતાભ ઇઝ અ પોપ્યુલર એક્ટર એન્ડ હુ લિવ્સ ઇન મુંબઈ. ખોટું ભાઈ, ફર્સ્ટ આગળ ના આવે, જે સેકન્ડ છે તેના આગળ એન્ડ આપણે યુઝ કરીશું. ચાલો આગળ વધીએ આપણે. ત્યારબાદ અહીંયા છે હી ઇઝ અ ફેમસ ટીચર હુ લિવ્સ ઇન પટના એન્ડ, રાઈટ, હુ વોન્ટ્સ ટુ ઓપન અ સ્કૂલ ફોર ધ પુઅર. હી ઇઝ અ ફેમસ ટીચર, રાઈટ, હુ લિવ્સ ઇન પટના કોના માટે છે ભાઈ? હુ, તો ભાઈ જે ફેમસ ટીચર છે તેમના માટે છે. આ એક એન્ટેસિડન્ટ આવ્યો. ત્યારબાદ આ સેકન્ડ આવ્યો. તો સેકન્ડ પહેલા આપણે અહીંયા એન્ડનો ઉપયોગ કર્યો છે કે તે એક પ્રખ્યાત શિક્ષક છે, પટનામાં રહે છે અને ગરીબો માટે શાળા ખોલવા માંગે છે. ત્યારબાદ હી ઇઝ અ ફેમસ ટીચર who lives in Patna who wants to open a school for poor, for the poor, તો ખોટું ગણાશે. He is a famous teacher and who lives in Patna who wants to open a school for the poor. અચ્છા, આ ફર્સ્ટ છે, સેકન્ડ છે, સેકન્ડ આગળ આવવું જોઈએ, અહીંયા તો ફર્સ્ટ આગળ છે, મતલબ કે આ પણ ખોટું છે. ચાલો આ ક્વેશ્ચન છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ હેવ હેઝ અ પ્રોપર યુઝ ઓફ કન્જક્શન એન્ડ. ચાલો આ ત્રણ વાક્ય છે, ચાર છે, તો આમાંથી સાચું કયું છે? બી. રાઈટ.
જો એક તો અહીંયા હું છે, રાઈટ, ત્યારબાદ અહીંયા હું છે, એના પહેલા એન્ડ છે, રાઈટ, આ એક સાચું છે. અહીંયા તો હું છે, અહીંયા હું છે પણ એન્ડ તો છે જ નહીં, રાઈટ. અહીંયા હું છે પણ ફર્સ્ટ આગળ જ એન્ડ આપી દીધું, સેકન્ડમાં આવે એન્ડ, તો આ એક ખોટું. ચાલો, આના અંદર કયું સાચું છે? બોલો. તો ભાઈ અહીંયા છે હું, રાઈટ, અહીંયા એન્ડ અને હું, બરાબર. ફર્સ્ટ અને સેકન્ડ, સેકન્ડ આગળ આ રાઈટ છે. ત્યારબાદ અહીંયા હું છે, અહીંયા પણ હું છે, એન્ડ નથી, આ ખોટું. ત્યારબાદ અહીંયા એન્ડ હું, ફર્સ્ટ આગળ જ એન્ડ આવી ગયું, અહીંયા સેકન્ડ આગળ એન્ડ આવવું જોઈએ હતું, ખોટું. ચાલો, રૂલ નંબર 31 ની વાત કરીએ. રૂલ નંબર 31 ની શું કહી રહ્યો છે આપણને? તો રૂલ નંબર 31 અહીંયા શું કહે છે કે ધ રિલેટિવ પ્રોનાઉન ધેટ is used after the interrogative pronouns who, whom, whose, which and what. કે રિલેટિવ પ્રોનાઉન ધેટ ઇઝ યુઝડ આફ્ટર ધ ઇન્ટરોગેટિવ જે પ્રોનાઉન છે who, whom, whose, which, that, ત્યારબાદ આપણે જે ધેટ છે એનો ઉપયોગ કરીએ છીએ. બટ ધ રિલેટિવ પ્રોનાઉન્સ who and which are not used after the interrogative pronouns. પરંતુ ઇન્ટરોગેટિવ પ્રોનાઉન છે ત્યારબાદ તમે who અને which નો ઉપયોગ નહીં કરો. અચ્છા, શું કરી રહ્યા છે અહીંયા? તો એક્ઝામ્પલ ઉપર આવીએ, ખબર પડશે તમને. જેમ કે તમે એક્ઝામ્પલ જો, અહીંયા ઓલરેડી who આવી ગયું કે who is here, ત્યારબાદ આપણે અહીંયા that નો યુઝ કર્યો, who is here that does not love his country. અહીં કોણ છે જે પોતાના દેશને ચાહતું નથી? તો તમે આ વાક્ય આવી રીતે ના બોલી શકો કે who is here who does not love his country. તો ભાઈ આ ખોટું ગણાય, રાઈટ. આ જે વાક્ય છે એ ખોટું છે. ત્યારબાદ નેક્સ્ટ અહીંયા જુઓ કે what is it that will last forever. એ શું છે જે કાયમ માટે રહેશે? તો અહીંયા તમે જુઓ કે what is it which will last forever, રાઈટ. તો what ઓલરેડી આવી ગયું, તો અહીંયા તમે which નો યુઝ ના કરી શકો, રાઈટ. ધેટ જ કમ્પલસરી આવશે. ત્યારબાદ અહીંયા છે કે whose is this house that looks exceptionally beautiful, right. exceptionally beautiful. અપવાદ રૂપે સુંદર દેખાતું આ ઘર કોનું છે? તો અહીંયા જુઓ whose this house which looks exceptionally beautiful. હવે whose અહીંયા ઓલરેડી આવી ગયું છે, તો તમે અહીંયા which નો ઉપયોગ નહીં કરો, કમ્પલસરી that છે એ જ આવશે. તો આ પ્રમાણે આપણને જોવા મળે છે. ચાલો, આ ક્વેશ્ચન છે કે who is here dash does not love his country. What's your answer in this question? A is right answer, that. Who is here that does not love his country? ચાલો, what is it dash will last forever? Again that. What is it that will last forever? Okay. Whose is this house dash looks exceptionally beautiful? That. શું આન્સર છે? that. ચાલો, રૂલ નંબર 32 ની વાત કરીએ. તો રૂલ નંબર 32 આપણને શું કહે છે અહીંયા? if two pronoun antecedents are used in a sentence, right. બે pronoun antecedents છે વાક્યની અંદર વપરાય છે. the relative pronoun is used according to the second person antecedent, sorry, second pronoun antecedent. તો ભાઈ જે second pronoun antecedent છે તે પ્રમાણે આપણે જે રિલેટિવ પ્રોનાઉન છે તેનો યુઝ કરીશું. જોઈ લઈએ શું કહી રહ્યા છે અહીંયા.
અહીંયા એક્ઝામ્પલ છે કે આઈ હોલ્ડ ઇન હાઈ એસ્ટીમ એવરીથિંગ એન્ડ એવરીબડી, રાઈટ, એવરીથિંગ એન્ડ એવરીબડી who reminds me of my attainments. હું દરેક વસ્તુ અને દરેકને જે મને સારી સિદ્ધિઓની યાદ અપાવે છે તેને ઉચ્ચ માનમાં રાખું છું. અચ્છા, તેને ઉચ્ચ માન આપું છું, ટૂંકમાં ઉચ્ચ માનમાં રાખું છું, અથવા તેને આપણે કહેવાય કે આપણે આમ લોકલ ભાષામાં, મતલબ આપણી ભાષામાં કઈ રીતે કહીએ કે હું દરેક વસ્તુ અને દરેક વ્યક્તિ ને જે મારી સિદ્ધિઓને મને યાદ અપાવે તેને હું માન આપું છું, રાઈટ. અથવા તો આપણે કહીએ કે ભાઈ તેને હું શું કહીશું, તેને હું ભાર આપું છું, નહીં ભાર નહીં, આપણે કહેવાય ને કે આમ કહેવાય ને કે આપણે પહેલા દરજ્જો એને આપીએ, એવી રીતે ભાઈ રિસ્પેક્ટ એની કરીએ એ સંદર્ભમાં, તેને આપણે વધારે ઓલું રાખીએ, વધારે સારી રીતે રાખીએ, રાઈટ. ઉચ્ચ માનમાં જ રાખીએ એ જ બરાબર છે, ઉચ્ચ માનમાં રાખું છું એ જ બોલો, રાઈટ. બીજો કોઈ આના અંદર વર્ડ આવતો નથી. તો અહીંયા શું કીધું કે ઇફ ટુ પ્રોનાઉન એન્ટિસિડન્ટ્સ આર યુઝડ ઇન અ સેન્ટેન્સ, બરાબર. તો ભાઈ આ એક તમારો પ્રોનાઉન છે, રાઈટ, અને આ બીજો છે સેકન્ડ. તો જે સેકન્ડ છે, રાઈટ, એના પછી આપણે હુનો યુઝ કરીશું, રાઈટ. રિમાઇન્ડ્સ મી ઓફ માય અટેનમેન્ટ્સ. તો હું દરેક વસ્તુ અને દરેકને જે મને મારી સિદ્ધિઓની યાદ અપાવે છે તે ઉચ્ચ માનમાં રાખું છું, તેને ઉચ્ચ માનમાં રાખું છું. તો અહીંયા જુઓ કે ભૂલ કઈ રીતે છે કે આઈ હોલ્ડ ઇન હાઈ એસ્ટીમ એવરીથિંગ એન્ડ એવરીબડી વિચ રિમાઇન્ડ્સ મી ઓફ માય અટેનમેન્ટ્સ. હવે જે વિચ છે કોના માટે યુઝ થાય? એવરીથિંગ માટે યુઝ થાય, એવરીબડી માટે યુઝ ના થાય. એવરીબડી માટે આપણે હુનો યુઝ કરીએ. તો આ સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. ચાલો ભાઈ આગળ વધીએ છે. ત્યારબાદ આ ક્વેશ્ચન જુઓ, આઈ હોલ્ડ ઇન હાઈ એસ્ટીમ એનીબડી એન્ડ એનીથિંગ વિચ રિમાઇન્ડ્સ મી ઓફ માય અટેનમેન્ટ્સ. તો ભાઈ આ ફર્સ્ટ, આ સેકન્ડ, અને સેકન્ડ માટે આપણે શેનો યુઝ કર્યો? વિચનો, રાઈટ. જ્યારે અહીંયા જુઓ કે આઈ હોલ્ડ ઇન હાઈ એસ્ટીમ એનીબડી એન્ડ એનીથિંગ હુ રિમાઇન્ડ્સ મી ઓફ માય અટેનમેન્ટ્સ. તો એનીબડી માટે અહીંયા હુનો યુઝ થાય, હુનો ઉપયોગ થયો એવું ગણાય, રાઈટ. આ ફર્સ્ટ અને આ સેકન્ડ. તો ભાઈ આ કોન્સેપ્ટ ખોટો છે. આપણું તો જે સેકન્ડ નંબરનું હોય તે પ્રમાણે રિલેટિવ પ્રોનાઉનનો યુઝ કરીશું અહીંયા. ચાલો આ ક્વેશ્ચન છે, આઈ હોલ્ડ ઇન હાઈ એસ્ટીમ એનીબડી એન્ડ એનીથિંગ ડેશ રિમાઇન્ડ્સ મી ઓફ માય અટેનમેન્ટ્સ. આના અંદર વિચ મૂકીશું કારણ કે સેકન્ડ નંબર ઉપર એનીથિંગ છે માટે, રાઈટ, વિચ. ચાલો ત્યારબાદ આઈ હોલ્ડ ઇન હાઈ એસ્ટીમ એવરીથિંગ એન્ડ એવરીબડી ડેશ રિમાઇન્ડ્સ મી ઓફ માય અટેનમેન્ટ્સ. શું આવશે આના અંદર? હા, એવરીબડી અહીંયા મૂકેલું છે તો આપણે અહીંયા હુનો યુઝ કરો ભાઈ, હુ. I hold in high esteem everything and everybody who reminds me of my attainments. ત્યારબાદ રૂલ નંબર 33 ની વાત કરીએ, રાઈટ. અચ્છા, એક સેકન્ડ જરા પાણી પી લઉં. ચાલો
ત્યાર પછી આપણે જોઈએ, હેલો, એમ આઈ ઓડેબલ? અવાજ આવે છે મારો? ઓકે, તો રૂલ નંબર 33 ની વાત કરીએ. શું કરી રહ્યા છે અહીંયા કે ઇફ a clause is used as an antecedent in a sentence, the relative pronoun which is used for the clause in the sentence, but the relative pronouns who, whom and that are not used for the clause. અચ્છા, શું કહી રહ્યા છે અહીંયા કે a clause is used as antecedents in sentence. ભાઈ બરાબર છે, કોઈ ક્લોઝ છે, મતલબ ક્લોઝ ને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ કોઈ વાક્ય અથવા તો ઉપવાક્ય, રાઈટ? કોઈ વાક્ય અથવા તો કોઈ ઉપવાક્ય આ એક એન્ટેસિડેન્ટ્સ તરીકે આવે છે વાક્યની અંદર, રાઈટ? તો ત્યારે શું કરીશું કે ધ રિલેટિવ પ્રોનાઉન વિચ ઇઝ યુઝડ ફોર ધ ક્લોઝ ઇન સેન્ટેન્સ. તો રિલેટિવ પ્રોનાઉન જે વિચ છે તેનો આપણે યુઝ કરીશું ક્લોઝ માટે, અને ત્યાં હુ, હુમ અને જે ધેટ છે આનો ઉપયોગ આપણે નહીં કરીએ, રાઈટ? હુ, હુમ અને ધેટ છે તેનો યુઝ આપણે નહીં કરીએ. હવે અહીંયા કંઈક લખ્યું છે, શું કહે છે અહીંયા કે he passed the 10+2 examination in 2006 with 94% marks, which proved that he was an intelligent student. શું કહી રહ્યા છે અહીંયા કે he passed the 10+2 examination in 2006 with 94% marks, ત્યારબાદ અલ્પવિરામ, which proved that she was an intelligent student. તો અહીંયા which છે શેના માટે છે? તો આખું આ જે વાક્ય છે, રાઈટ? અહીંયાથી આખું આટલું જે સેન્ટેન્સ છે એના માટે છે કે 2006માં તેણે 94% ગુણ સાથે 10+2 ની પરીક્ષા પાસ કરી, જેણે તે સાબિત કર્યું કે તે એક બુદ્ધિશાળી વિદ્યાર્થી છે, રાઈટ? એક સેકન્ડ, 94% ગુણ સાથે, 94% સાથે ખાલી એવું રીતે કહીશું. ચાલો, અહીંયા તમે ધેટ અને હુ છે તેનો યુઝ નહીં કરો, અને હુમ છે એનો પણ યુઝ નહીં કરી શકો. ત્યારબાદ છે અહીંયા કે he passed the 10+2 examination in 2006 with 94% marks, dash proved that he was an intelligent student. શું આવશે આના અંદર? Which. He has passed the 10+2 examination in 2006 with 94% marks, which proved that he was an intelligent student. ચાલો, ત્યારબાદ આપણે જોઈએ અહીંયા omission of relative pronouns, right? No use of relative pronouns, rule number 1. અચ્છા, મતલબ કે ભાઈ રિલેટિવ પ્રોનાઉનનો ઉપયોગ આપણે ક્યારે નહીં કરીએ, અહીંયા એની વાત થઈ રહી છે. તો જોઈ લઈએ શું છે ભાઈ આના અંદર. તો પહેલા તો રૂલ નંબર 1 શું કહે છે? ઇફ રિલેટિવ પ્રોનાઉન ઇઝ યુઝડ in objective case and restrictive in a sentence, the sentence can be written without the relative pronoun who, which and that. અચ્છા, કે જ્યારે રિલેટિવ પ્રોનાઉન છે એક કોઈ ઓબ્જેક્ટિવ કેસમાં હોય અથવા તો રિસ્ટ્રિક્ટિવ કેસની અંદર હશે, તો ત્યારે તે સંદર્ભમાં આપણે જે રિલેટિવ પ્રોનાઉન whom, which અને that છે તેનો યુઝ નહીં કરીએ. જેમ કે અહીંયા લખ્યું છે કે he is the teacher that you like most. ઓકે, એક ઓબ્જેક્ટની અંદર છે તો he is the teacher you like most તમે એ રીતે લખો તો પણ ચાલે. તે શિક્ષક છે જે તમને સૌથી વધુ ગમે છે, રાઈટ? ત્યારબાદ અહીંયા જુઓ કે the boy whom he struck was hurt, રાઈટ? તો શું છે? the boy he struck was hurt. જે છોકરો તેણે માર્યો તે ઈજાગ્રસ્ત થયો, રાઈટ? the boy he struck was hurt. તમે આવી રીતે લખો તો પણ કંઈ વાંધો નથી. અચ્છા, અહીંયા જુઓ એક વસ્તુ યાદ રાખજો કે તમે અહીંયા ધેટ પણ મૂકી શકો છો અને ન મૂકો તો પણ ચાલે, હું મૂકી શકો છો, ન મૂકો તો પણ ચાલે, એટલે આ બાબતે ધ્યાન રાખજો. ચલો, અહીંયા ક્વેશ્ચન છે કે which of the following sentences are in correct use of pronoun?
શું થશે આમાં? Both, right? He is the teacher that you like most. Yes, right, it is correct. He is the teacher dash you like most. Yeah, it is also correct. So he is correct answer. Next is, which of the following sentences are incorrect use of pronoun? શું થશે? Yeah, again C answer, not B. The boy he struck was hurt. Yes, it is right. The boy whom he struck was hurt. Yeah, it is also right. So C is correct answer. Both A and B are correct. Then not one. Let's discuss this. The personal pronouns me, us, you, him, her, it, them are not used after removing the relative pronouns used in objective case. અચ્છા, શું કર્યા છે અહીંયા? કે the personal pronoun me, us, you, him, her, it, right, and them are not used after removing the relative pronouns used in objective case. હવે સમજી લો કે આને આપણે નિકાળી દીધું, રાઈટ, કે જે શું કહેવાય, જે પર્સનલ પ્રોનાઉન છે, રાઈટ, રિલેટિવ પ્રોનાઉન જે ઓબ્જેક્ટિવ કેસની અંદર થયો એને તમે નિકાળી દીધો અને પછી તમે એવું વિચારો કે ભાઈ મી, અસ, યુ, હિમ, હર, ઇટનો ઉપયોગ કરી લો તો એ ખોટું ગણાય, રાઈટ, એ ખોટું ગણાશે. જેમ કે તમે અહીંયા જુઓ, અહીંયા લખ્યું છે કે હી ઇઝ ધ ટીચર, પછી અહીંયા છે તમારે રિલેટિવ પ્રોનાઉન નથી આપ્યો, રાઈટ, કે યુ લાઈક મોસ્ટ. તો હા, આ વાક્ય સાચું છે, તે શીર્ષક છે જે તમને સૌથી વધુ ગમે છે. પણ અહીંયા એક વાક્ય છે કે હી ઇઝ ધ ટીચર ડેશ યુ લાઈક હિમ મોસ્ટ, રાઈટ, લાઈક હિમ મોસ્ટ, તો અહીંયા હિમ ના આવે, રાઈટ, અહીંયા હિમ નહીં આવે, રાઈટ. ત્યારબાદ અહીંયા છે કે સોરી, શી ઇઝ ધ ગર્લ આઈ લવ, તેણી તે છોકરી છે તેને હું પ્રેમ કરું છું. તો શી ઇઝ ધ ગર્લ આઈ લવ હર, તો ભાઈ આ ખોટું ગણાય, રાઈટ, ખોટું ગણાય ભાઈ, આ વાક્ય ખોટું છે, પાછળ હર નહીં આવે. ચાલો, ત્યારબાદનો કોન્સેપ્ટ છે કે હી ઇઝ ધ ટીચર યુ લાઈક ડેશ મોસ્ટ. શું આન્સર આવશે આની અંદર? સિમ્પલ વસ્તુ છે, ઈ આન્સર આવશે, નન ઓફ ધ અબવ, રાઈટ, કારણ કે અહીંયા કોઈ રિલેટિવ પ્રોનાઉન નથી, કોઈ જરૂર નથી. શી ઇઝ ધ ગર્લ આઈ લવ ડેશ. અગેન ઈ આન્સર. ચાલો, ત્યારબાદ જોઈએ કે ઇફ a relative pronoun is used in objective case and a preposition is used before the relative pronoun in sentence, the relative pronoun must not be removed from the sentence. અચ્છા, શું કહી રહ્યા છે અહીંયા? કહે છે કે if a relative pronoun is used in objective case, objective case છે તેની અંદર relative pronoun આવે છે, રાઈટ, ઓબ્જેક્ટિવ કેસની અંદર, જેમ કે અહીંયા હું આપેલું છે તમારું, એન્ડ અ preposition is used before the relative pronoun, preposition છે એના પહેલા આવે છે, જેમ કે about અહીંયા આપેલું છે. The relative pronoun must not be removed from the sentence. તો આવું જ્યારે કેસ હશે, આવું જ્યારે વાક્ય હશે, રાઈટ, કે રિલેટિવ પ્રોનાઉન આગળ એ જે એક ઓબ્જેક્ટિવ કેસમાં છે અને પ્લસ એના આગળ પ્રેપોઝિશન આવે છે, રાઈટ, તો આવા કેસમાં તમે હુમ છે એને ક્યારે પણ નિકાળશો નહીં, રાઈટ, ક્યારે પણ નહીં થઈ શકે, એ તમારે રહેવા દેવું જ પડશે. તો વાક્ય જુઓ કે હી ઇઝ ધ પબ્લિશર અબાઉટ હુમ આઈ વોઝ ટોકિંગ, હું જેના વિશે વાત કરતો હતો તે પ્રકાશક છે. તો સેકન્ડ વાક્ય જુઓ કે હી ઇઝ ધ પબ્લિશર, રાઈટ, અબાઉટ આઈ વોઝ ટોકિંગ. ઓકે, હી ઇઝ પબ્લિશર અબાઉટ આઈ વોઝ ટોકિંગ નહીં, ખોટું ગણાવશે, અબાઉટ પછી હું આવવું જોઈએ, રાઈટ. ત્યારબાદ ધ ડે ઓન વિચ, રાઈટ, ધ ડે, અહીંયા ઓન પ્રેપોઝિશન આવ્યો, ત્યારબાદ વિચ રિલેટિવ પ્રોનાઉન. ધ ડે ઓન વિચ હી કેમ હિયર વોઝ સન્ડે, જે દિવસે તે અહીં આવ્યો હતો તે રવિવાર હતો. ધ ડે ઓન વિચ, અચ્છા ઓન વિચ, અહીંયા વિચ તો ભાઈ નહીં આવે, અરે સોરી વિચ તો આવવું જોઈએ ને અહીંયા, તો વિચ તો આપેલું નથી, મતલબ જે સેન્ટેન્સ છે ખોટું છે. હી ઇઝ ધ પબ્લિશર અબાઉટ ડેશ આઈ વોઝ ટોકિંગ, શું આન્સર આવશે?
બોલો. who, whom. He is the publisher about whom I was talking. I was talking about him. આપણે એવું કહીએ ને, I was talking about him, રાઈટ? તો આ him છે તેના સંદર્ભમાં આપણે whom નો યુઝ કર્યો છે. ઓકે, ચાલો. ત્યારબાદ અહીંયા છે the day on dash he came here was Sunday. શું થશે આમાં? આવે છે કે નહીં અવાજ? the day on which, તો બોલી ગયા, મને ના સંભળાયું. he came here was Sunday. હેલો, હેલો સર. હા આવે છે અવાજ? હેલો, અરે ભાઈ બોલો, મને ખબર પડે વોઇસ આવે છે કે નથી આવતો. તો આજે મોબાઈલના ઇન્ટરનેટથી ચલાવી રહ્યો છું ક્લાસ. હેલો, હાર્દિકભાઈ અવાજ આવે છે? દિવ્યાબેન, વિશ્વજીતભાઈ? હા સર આવે છે. હા સર આવે છે. ઘડીક કપાણો હવે આવે છે. હવે આવે છે? અચ્છા અચ્છા, ઠીક છે. હા સર. સર ઓછો આવે છે હા પણ. અચ્છા, તો હવે ઇયરફોન તે તો બદલી નાખો એટલે થઈ જશે. ચાલો, ત્યારબાદ જોઈએ આપણે શું કહી રહ્યા છે. ઇફ a preposition is used after a verb in sentence, the relative pronoun can be removed from the sentence. અચ્છા, જો preposition છે is used after a verb in sentence, ક્રિયાપદ પછી તમને preposition દેખાય છે, રાઈટ? તો the relative pronoun can be removed from the sentence. તો relative pronoun છે ભાઈ, તમે તેને રિમૂવ કરી શકો છો. જેમ કે અહીંયા જુઓ કે he is publisher I was talking about, હું જે પ્રકાશકની વાત કરતો હતો તે છે. if a preposition is used after a verb, મતલબ કે talking છે, રાઈટ? ક્રિયાપદ છે, ત્યારબાદ શું આવે છે? about આવે છે, preposition. તો આ કેસની અંદર તમે જે રિલેટિવ પ્રોનાઉન છે તેને યુઝ નથી કરતા તો પણ ચાલશે, રાઈટ? ટોકિંગ અબાઉટ વિચ તેવું ના આવે. he is the publisher I was talking about, હું જે પ્રકાશકની વાત કરતો હતો તે છે. this is the chair I sit on, તો sit ક્રિયાપદ છે, ત્યારબાદ on preposition આવે છે. આ ખુરશી છે આ ખુરશી છે જેના પર હું બેસું છું, રાઈટ? તો અહીંયા પણ on પછી તમે કોઈ પણ જે રિલેટિવ પ્રોનાઉન છે તેનો યુઝ નહીં કરો. ચાલો, અહીંયા શું થશે? ક્રિયાપદ આવી ગયું, preposition આવી ગયું ભાઈ. તો શું થશે? ડી, none of the above. he is the publisher I was talking about. ત્યારબાદ અહીંયા this is the chair dash I sit on. None of the. D, right? this is the chair I sit on. ત્યારબાદ છે if a relative pronoun is used in objective case and quantitative
in a sentence, the relative pronoun must not be removed from the sentence. ઓકે, શું કહી રહ્યા છે કે જ્યારે રિલેટિવ પ્રોનાઉન છે એક ઓબ્જેક્ટિવ કેસની અંદર ઉપયોગમાં લેવામાં આવે અને એક કોન્ટિન્યુટિવ યુઝની અંદર હોય, રાઈટ, તો ધ રિલેટિવ પ્રોનાઉન મસ્ટ નોટ બી રિમૂવડ ફ્રોમ ધ સેન્ટેન્સ. તો વાક્યની માંથી જે રિલેટિવ પ્રોનાઉન છે તેનો આપણે એનો યુઝ છે મતલબ એને આપણે નીકાળીશું નહીં, રાઈટ. જેમ કે શી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ whom I love, રાઈટ, તે એક સુંદર છોકરી છે જેને હું પ્રેમ કરું છું. ત્યારબાદ છે આઈ હેવ બાઇસિકલ વિચ ઇઝ ઓલ્ડ, મારી પાસે સાયકલ છે જે જૂની છે. તો રિલેટિવ પ્રોનાઉન છે અહીંયા ઓબ્જેક્ટિવ કેસમાં છે, કોન્ટિન્યુટિવની અંદર છે. તો આના અંદર શું કરીશું કે જે રિલેટિવ પ્રોનાઉન છે તેને આપણે નીકાળીશું નહીં. અચ્છા, કોન્ટિન્યુટિવ યુઝની અંદર શું આપણે યાદ રાખ્યું હતું ખબર છે કોઈને કે નથી ખબર? એક હતો કોન્ટિન્યુટિવ યુઝ અને એક બીજો કયો ઉપયોગ હતો? બે ટાઈપના હતા બરાબર વાક્ય. એક જે વાક્ય હતા એ કોન્ટિન્યુટિવ વાળા હતા અને બીજા કંઈક અલગ પ્રકારના વાક્ય હતા. અને બંનેની અંદર ભેદ એક જ હતો, ખાલી આપણે એક સમજ્યા હતા કે કોન્ટિન્યુટિવની અંદર અલ્પવિરામ આવે છે, અલ્પવિરામ પછી આપણે જે રિલેટિવ પ્રોનાઉન છે તેનો યુઝ કરીએ છીએ, પણ આની અંદર જે અલ્પવિરામ છે એ નથી આવતો. તો અહીંયા અલ્પવિરામ તમને આપેલું છે ને, તેના ઉપરથી ખબર પડે છે કે ભાઈ આ એક કોન્ટિન્યુટિવ વાક્ય છે, રાઈટ. So she is a beautiful girl whom I love and I have a bicycle which is old. ચાલો, ક્વેશ્ચન છે she is a beautiful girl dash I love. Whom? She is beautiful girl whom I love. ચાલો, ત્યારબાદ I have a bicycle dash is old. which is old. Right, which is old. ચાલો, ત્યારબાદ જોઈએ if the relative pronoun which is used in objective case and continuative but its antecedent is a clause in a sentence, the relative pronoun which cannot be removed from the sentence. તો ભાઈ જે which છે તેનો ઉપયોગ આપણે મતલબ એને રિમૂવ નહીં કરીએ. ક્યારે નહીં કરીએ કે જ્યારે if the relative pronoun which is used in objective case, which છે ભાઈ એક objective કેસમાં હોય, રાઈટ, કોન્ટિન્યુટી હોય મતલબ કે ભાઈ અલ્પવિરામ આપેલું હોય, બટ ઇટ antecedent is a clause in sentence, જે ઇટ્સ antecedent છે બરાબર એક ક્લોઝ છે વાક્યનો, મતલબ કે જે which છે કોના માટે યુઝ થયું છે? ક્લોઝ માટે. ત્યારે આપણે which છે તેને આપણે રાખીશું, એને નીકાળીશું નહીં. તો he is honest which I know, રાઈટ. તો what I know કે he is honest, I know he is honest. આપણે એવું કહીએ કે I know he is honest, તો ઓબ્જેક્ટ લાસ્ટમાં આવશે. તો આ ઓબ્જેક્ટ માટે જ આપણે which નો અહીંયા યુઝ કર્યો છે, રાઈટ. અને આ કોના માટે છે? તો આખા વાક્ય માટે. તો he is honest which I know તે પ્રામાણિક છે જે હું જાણું છું. ત્યારબાદ she is very talented, રાઈટ, which we know તેણે ખૂબ જ પ્રતિભાશાળી છે જે આપણે જાણીએ છીએ. તો જે આ which છે તમારો કોના માટે છે? તો આખા વાક્ય માટે, રાઈટ. ચાલો, ક્વેશ્ચન છે he is honest dash I know. which Yes, which. He is honest which I know, right. He is honest which I know. ત્યારબાદ she is very talented dash we know. Which. She is very talented which we know. ત્યારબાદ રૂલ નંબર 2 ની વાત કરીએ. અહીંયા શું કહી રહ્યા છે? If a relative pronoun is used in nominative case in sentence, the relative pronoun cannot be removed from the sentence. કે ભાઈ જ્યારે relative pronoun છે એ એક nominative case ની અંદર હોય વાક્યની અંદર, તો ક્યારે પણ આપણે એનો રિમૂવ નહીં કરીએ, નીકાળીશું નહીં. જેમ કે અહીંયા જે આ વાક્ય કે he is a man who helps me, ઓકે, તો બીજું વાક્ય કેવી રીતે બને છે
કે ધ મેન હેલ્પ્સ મી, ધ મેન હેલ્પ્સ મી, રાઈટ. ધ મેન સબ્જેક્ટની અંદર છે, મતલબ કે અહીંયા જે હુ છે આપણો એ નોમિનેટિવ કેસમાં છે, રાઈટ, કર્તા વિભક્તિમાં. તો હી ઇઝ ધ મેન હુ હેલ્પ્સ મી, તે માણસ છે જે મારી મદદ કરે છે. ત્યારબાદ અહીંયા છે કે આઈ નો ધ સ્ટુડન્ટ ધેટ હેઝ અબ્યુઝડ હર, હું તે વિદ્યાર્થીને જાણું છું જેણે તેણીની સાથે દુર્વ્યવહાર કર્યો છે. તો ધેટ છે ભાઈ કયા સંદર્ભમાં છે, એક નોમિનેટિવ કેસમાં છે, રાઈટ. તો એને આપણે મૂકીશું, એને આપણે નીકાળીશું નહીં. ચાલો, ક્વેશ્ચન છે કે હી ઇઝ ધ મેન ડેશ હેલ્પ્સ મી. શું આવશે આની અંદર? ડી, he is the man who helps me, right. He is the man who helps me. chalo, I know the student dash has abused her. Yeah. That I know the student that has abused her. ત્યારબાદ રૂલ નંબર 3 ની વાત કરીએ. શું કહી રહ્યા છે અહીંયા? If a verb to be is used after a relative pronoun and a noun is used as a complement of the verb to be in sentence, the relative pronoun plus verb to be can be removed from the sentence. In this case, the noun used after the verb to be is used in the form of noun in apposition. અચ્છા, હવે અહીંયા noun in apposition નો કોન્સેપ્ટ છે. ઠીક છે, ચાલો જોઈએ શું કહે છે. If a verb plus to be is used after a relative pronoun, right, અથવા તો noun. સમજી લો કે આ જે રિલેટિવ પ્રોનાઉન છે, રાઈટ, અહીંયા ત્યારબાદ શું છે, ટુ બી નો એનો યુઝ છે, બરાબર છે. તો શું કહી રહ્યા છે ત્યારબાદ? રિલેટિવ પ્રોનાઉન અથવા તો નાઉન કોઈ આપેલો હોય ત્યારબાદ એનો ઉપયોગ હોય. હવે ત્યારબાદ શું કહેશે? is used as a complement of the verb to be in sentence. The relative pronoun plus verb to be can be removed from the sentence. તો ભાઈ તમે રિલેટિવ પ્રોનાઉન ને અને જે ટુ બી સોરી ક્રિયાપદ છે એને નીકાળી દેશો, ટુ બી ને નીકાળી દેશો ટૂંકમાં. તો આને આપણે એક નાઉન ઇન એપોઝિશન કહેતા હોઈએ છે. અચ્છા, શું છે અહીંયા કે he is Dr. D.N. Jha who is our principal. અચ્છા, તમે અહીંયા who is છે તેને નીકાળી દો, રાઈટ. તો he is Dr. D.N. Jha our principal, તે અમારા આચાર્ય ડોક્ટર D.N. Jha છે. તો નાઉન ઇન એપોઝિશન ની અંદર શું છે કે સમજી લો કે આ કોઈ નાઉન છે, રાઈટ. આના માટે જ કોઈ હજી એક શબ્દનો યુઝ થાય, જેમ કે અવર પ્રિન્સિપલ, રાઈટ. તો આને આપણે નાઉન ઇન એપોઝિશન નો કેસ ગણીએ છીએ કે ઇઝ ડોક્ટર ડી.એન. ઝા અવર પ્રિન્સિપલ, તે અમારા આચાર્ય ડી.એન. ઝા, રાઈટ, છે. એવી જ રીતે છે મિસ્ટર એસ.કે. ઝા હુ ઇઝ માય ફ્રેન્ડ, રાઈટ, હુ ઇઝ અ ગુડ કેમિસ્ટ, રાઈટ. તો ભાઈ શું વસ્તુ છે, હુ ઇઝ ને નીકાળી દો તમે, તો મિસ્ટર એસ.કે. ઝા માય ફ્રેન્ડ, રાઈટ, ઇઝ અ ગુડ કેમિસ્ટ. ઓકે, કે શ્રી એસ.કે. ઝા મારા મિત્ર એક સારા રસાયણશાસ્ત્રી છે. અચ્છા, હવે જો લાસ્ટ જે છે ને ગુડ કેમિસ્ટ, તો એના અંદર આપણે ખાલી હું ને નીકાળ્યો, ઇઝ રહેવા દીધો. શું કામ? કારણ કે વાક્ય રચના પછી એ નહીં બને. આની અંદર તો સ્ટાર્ટિંગમાં હી ઇઝ આવી જતું હતું. જો અહીંયા જે મિસ્ટર એસકે ની અંદર પણ સ્ટાર્ટિંગમાં જો નીકળી જાત તો પછી આપણે અહીંયા ઇઝ ના મૂકત. પણ સ્ટાર્ટિંગમાં ઇઝ કેવું કઈ છે નહીં, વાક્ય રચનાની અંદર ક્રિયાપદ જ નહીં હોય તો ચાલશે કઈ રીતે, રાઈટ. તો એક ક્રિયાપદ તો હોવું જ જોઈએ ભાઈ વાક્યમાં. તો મિસ્ટર એસકે ઝા માય ફ્રેન્ડ ઇઝ અ ગુડ કેમિસ્ટ, શ્રી એસકે ઝા મારા મિત્ર એક સારા રસાયણશાસ્ત્રી છે. ઓકે, હવે અહીંયા ક્વેશ્ચન છે which of the following is our use of pronoun in given sentence correct?
બી. ઓકે, બી. ઠીક છે. સેન્ટેન્સ છે આપણે આ નિયમ જે જોયો એના અંદર લખ્યું છે કેન બી રિમૂવડ, રાઈટ. કેન, અહીંયા કેન નો ઉપયોગ કર્યો છે, રાઈટ. અહીંયા મસ્ટ નો ઉપયોગ નથી કર્યો, મતલબ કે ભાઈ તમે રિમૂવ કરી શકો છો, નથી કરતા તો પણ કઈ વાંધો નથી, રાઈટ. તો અહીંયા આપણે વાત કરીએ તો આ બંને વાક્ય સાચા છે, બરાબર. તો અહીંયા આન્સર શું આવશે? સી આન્સર આવશે. હી ઇઝ ડોક્ટર ડીએન ઝા હુ ઇઝ અવર પ્રિન્સિપલ. he is Dr. D.N. Jha, our principal, right? Both are correct. ખબર પડી વિશ્વજીતભાઈ? ચાલો ત્યારબાદ અહીંયા સી બોથ. સી બોથ બરાબર છે. તો મિસ્ટર એસકે ઝા who is my friend who is a good chemist, મિસ્ટર એસકે ઝા my friend is a good chemist. બંને સાચા છે. કોણ આવ્યું? આ રિદ્ધિબેન બહાર નીકળીને ફરીથી અંદર આવે છે, શું થાય છે એમના સાથે? ચાલો ત્યારબાદ રૂલ નંબર 4 એ જોઈ લઈએ શું કે છે એના અંદર. If a relative pronoun is used in nominative case and a full verb is used after it, participle is used instead of relative pronoun plus full verb. Such use is then when the use of relative pronoun is restrictive or defining. અચ્છા અચ્છા, રિસ્ટ્રિક્ટિવ યુઝ હોય, બરાબર છે. એક કન્ટિન્યુટિવ યુઝ અને એક રિસ્ટ્રિક્ટિવ યુઝ, બરાબર, અથવા ડિફાઇનિંગ યુઝ હોય, મતલબ અલ્પવિરામ ના આપેલું હોય, રાઈટ. તો જો આ કેસમાં શું કરીએ છીએ કે જ્યારે રિલેટિવ પ્રોનાઉન છે એક નોમિનેટિવ કેસની અંદર હોય અને એન્ડ અ ફૂલ વર્બ ઇઝ યુઝડ વિથ ઇટ, બરાબર, તેના સાથે એક ક્રિયાપદનો ઉપયોગ થયો હોય, રાઈટ, અથવા તો પાર્ટિસિપલનો ઉપયોગ થયો હોય, રાઈટ. તો આપણે શું કર્યું? આફ્ટર ઇટ પાર્ટિસિપલ ઇઝ યુઝડ ઇન્સ્ટેડ ઓફ રિલેટિવ પ્રોનાઉન પ્લસ ફૂલ વર્બ. સોરી, પાર્ટિસિપલનો ઉપયોગ ના થયો હોય પણ જે રિલેટિવ પ્રોનાઉન અને જે ક્રિયાપદ છે તેની જગ્યાએ આપણે જે પાર્ટિસિપલ્સ છે તેનો આપણે યુઝ કરીશું. પાર્ટિસિપલ્સ વિચ મીન્સ થર્ડ ફોર્મ, આનો આપણે યુઝ કરીશું. ચાલો તો જોઈએ અહીંયા શું લખ્યું છે. અહીંયા કે હી નોઝ ધ બોય હુ ઇઝ પ્લેઇંગ વિથ માય સન, રાઈટ. તો જો શું છે કે હુ છે, ત્યારબાદ શું છે? અચ્છા, પાર્ટિસિપલ્સ છે અહીંયા, પાર્ટિસિપલ્સ. તો અહીંયા થર્ડ ફોર્મ પણ થઈ શકે છે, પ્રેઝન્ટ પાર્ટિસિપલ ને પાસ્ટ પાર્ટિસિપલ હવે બંને આવે, બરાબર છે. પાર્ટિસિપલની અંદર તો પ્રેઝન્ટ પણ આવે અને પાસ્ટ પણ આવે. પ્રેઝન્ટની અંદર આપણે આઈએનજી નું ક્રિયાપદ કહેતા હોઈએ છીએ અને પાસ્ટની અંદર આપણે થર્ડ ફોર્મ છે તો એનો યુઝ કરતા હોઈએ છીએ. તો ચાલો અહીંયા જોઈએ શું કે છે અહીંયા કે હી નોઝ ધ બોય હુ. અચ્છા, પેલા તો જુઓ કે ઓલું રિસ્ટ્રિક્ટિવ યુઝ છે કારણ કે આના અંદર અલ્પવિરામ નથી વાક્યની અંદર, બરાબર, એટલે ઓલું રિસ્ટ્રિક્ટિવ યુઝ આપણને ખબર પડી ગઈ. ત્યારબાદ અહીંયા રિલેટિવ પ્રોનાઉન આપ્યું છે, ઇઝ સાથે ક્રિયાપદ આપેલું છે આઈએનજી, બરાબર, જેને આપણે ફૂલ વર્બ કહીશું. પ્લેઇંગ વિથ માય સન, he knows the boy who is playing with my son. તો he knows the boy ડાયરેક્ટ playing with my son, તે મારા પુત્ર સાથે રમતા છોકરાને જાણે છે. he knows the boy playing with my son. ચાલો ત્યારબાદ anyone who comes late will be fined, right, will be fined. તો જો અહીંયા શું કર્યું કે anyone ત્યારબાદ હું નીકાળી દીધું અને પછી આઈએનજી કર્યું છે. anyone coming late will be fined, મોડું આવનાર કોઈ પણને દંડ કરવામાં આવશે, રાઈટ. ત્યારબાદ અહીંયા જોઈએ કે all the persons who were injured, right, in the accident were sent to hospital. તો all the persons who ને were બંને નીકાળી દીધું, ડાયરેક્ટ injured થર્ડ ફોર્મ પાર્ટિસિપલ, all the persons injured in the accident were sent to the hospital. અચ્છા, હવે અહીંયા જુઓ કે અહીંયા થર્ડ ફોર્મનો યુઝ કર્યો, રાઈટ. શું કામ? કારણ કે અહીંયા પાસ્ટ ટેન્સ છે, ઓકે. અહીંયા
પ્રેઝન્ટ પાર્ટિસિપલનો યુઝ કર્યો, મતલબ કે ભાઈ આઈએનજીનો યુઝ કર્યો. શું કામ? કારણ કે અહીંયા વર્તમાન ફ્યુચર ટેન્સ છે માટે. ત્યારબાદ અહીંયા અહીંયા તો જે આપેલું છે એ જ આપણે અહીંયા મૂકી દીધું છે. પણ અહીંયા તમે જુઓ નોઝ આપેલું છે, મતલબ કે પ્રેઝન્ટ ટેન્સ છે. તો પ્રેઝન્ટ ટેન્સ આપેલું હોય તો પ્રેઝન્ટ ટેન્સને જ પ્રિફર કરીએ છીએ. પણ જો ફ્યુચર ટેન્સ આપેલું હોય તો આપણે તો પણ ત્યાં પ્રેઝન્ટ ટેન્સને પ્રિફર કરીએ છીએ આવા વાક્યમાં. પણ જો પાસ્ટ ટેન્સ વાક્યની અંદર આપેલું હોય તો પછી આપણે અહીંયા જે પાસ્ટ પાર્ટિસિપલ છે તેનો યુઝ કરીશું. ચાલો, આ ક્વેશ્ચન છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ યુઝ ઓફ પાર્ટિસિપલ એન્ડ પ્રોનાઉન્સ આર કરેક્ટ? બંને સાચા છે ને? રાઈટ. આ કેસની અંદર શું છે ભાઈ, બંને સાચા જ ગણીશું કે હી નોઝ ધ બોય હુ ઇઝ પ્લેઇંગ વિથ માય સન. હા ભાઈ સાચું છે. હી નોઝ ધ બોય પ્લેઇંગ વિથ માય સન, રાઈટ, એ પણ સાચું છે. રાઈટ, બંને. ચાલો, અહીંયા શું આન્સર આવશે? વિચ ઓફ ધ ફોલોઈંગ યુઝ ઓફ પાર્ટિસિપલ પ્રોનાઉન ઇઝ આર કરેક્ટ? વોઇસ આવે છે બધાને? અરે ભાઈ બોલો, કઈ ખબર પડે મને. હા સર. હા, તો ઠીક છે. તો અહીંયા શું કરીશું? સી આન્સર ટીક કરીશું. એનીવન who comes late will be fined or anyone coming late will be fined. તો બંને સાચા છે વાક્ય. ચાલો, અહીંયા all the person who were injured in the accident were sent to hospital. All the persons injured in the accident were sent to hospital. તો યસ, અહીંયા પણ બંને સાચા છે. અચ્છા, ઓપ્શન ઓલો ગાયબ થઈ ગયો. એ અને બી આન્સર આવશે અહીંયા, એ એન્ડ બી. રાઈટ, ગુડ. ઠીક છે. ચાલો ભાઈ, અહીંયા સુધી છે આજનો લેક્ચર. પતી ગયું છે આપણી પીડીએફ. આ પીડીએફ છે આવતીકાલે તમને શેર કરી દઈશ. રાઈટ, અને આઈ થિંક ગયા કાલની પણ બાકી છે, તો બંને આવતીકાલે શેર કરી દઈશ. અને જે લેક્ચર છે એ કમ્પ્લીટ કરી લેજો. રાઈટ, પીડીએફ લખી લેજો. ક્લિયર છે બધાને?